टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મવડી રોડ પર ભયાવહ અકસ્માતના કેસમાં માલવિયાનગર પોલીસે બે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। કાર ચાલક ઋત્વિજ પટોડિયા મિત્ર ધ્રુવ કોટક વિરુદ્ધ ગુનો દાખલ કરાયો। અકસ્માત બાદ ફરાર થયેલા બે યુવતીઓને શોધવા પણ તજવીજ હાથ ધરાઈ છે। બેફામ નબીરાએ 100 થી વધુ સ્પીડે કાર ચલાવી અકસ્માત સર્જ્યો। 69 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ આ વૃદ્ધનું મોત થઈ ગયું। કારની અડફેટે આવેલા અન્ય એક યુવતી પણ ઈજાગ્રસ્ત થઈ છે। કાર ચાલક નશામાં ધૂત હોવાનો સ્થાનિકોનો આરોપ છે। રાજ્યમાં રફતારનો કહેર અટકવાનું નામ જ નથી લઈ રહ્યો। વડોદરા બાદ હવે રાજકોટમાં આ ઘટના બની છે કે જ્યાં બેફામ નબીરાઓએ વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું મોત થઈ ગયું છે। આપને જણાવી દે 69 વર્ષીય પ્રફુલભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે। અને એક જે છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તો અન્ય 4 લોકોને પણ સામાન્ય ઈજાઓ પહોંચી છે। પોલીસે હાલ તો ઋત્વિજ પટોડિયા અને ધ્રુવ કોટક નામના આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે। આપને જણાવી દઈએ કે ઘટના નજરે જોનારાઓનો આક્ષેપ છે કે બેફામ કાર ચાલકો 120 સ્પીડે કાર હંકારી રહ્યા હતા। અકસ્માત બાદ કારમાં સવાર બે યુવતીઓ ભાગી ગઈ હતી। તો રફતારના કહેરમાં પોલીસે હવે વધુ તપાસ તો હાથ ધરી છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, રફતારનો કહેર હવે ક્યાં જઈને અટકશે અહીંયા સૌથી મોટો સવાલ છે, પણ આખી જે આ ઘટના બની છે તેની પ્રાથમિક વિગતો આપની પાસે શું છે? પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? સ્પષ્ટપણે ટ્રાફિક પોલીસ ગમે એટલા દાવા કરતી હોય કે તેમના દ્વારા સ્પીડ મીટર મૂકવામાં આવી રહ્યા છે, સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેમ છતાં જે રફતારના રાજાઓ છે તે બેફામ બનતા જોવા મળી રહ્યા છે। ગઈકાલની જે ઘટના સામે આવી છે કે રવિવારની રાત હતી અને 4 જેટલા નબીરાઓ છે તે કારમાં પસાર થઈ રહ્યા હતા, જેમાં 2 યુવક અને 2 યુવતીઓ હતા। કારની સ્પીડ એટલી હતી કે તેમને 3 થી 4 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત છે તે નીપજ્યું છે। સવાલ ઊભા કરે તે પ્રકારની ઘટના એ છે કે 2 યુવતીઓ જે કારમાં સવાર હતી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી। જોકે સ્થાનિક લોકો દ્વારા બંને યુવક છે તેને પકડી પાડવામાં આવ્યા હતા અને પોલીસને હવાલે કરી દીધા હતા। હાલમાં જે માલવીયાનગર પોલીસ સ્ટેશન છે ત્યાં જે બંને યુવકો છે ઋત્વિજ પટોડિયા અને જે ધ્રુવ કોટક, આ બંને વિરુદ્ધ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ આ સમગ્ર મામલે FSLની મદદ લઈ અને કારની સ્પીડ કયા પ્રકારની હતી, કેટલી હતી તે દિશામાં તપાસ કરી છે। એટલું જ નહીં, પરંતુ જે બંને યુવકો છે તે નશાની હાલતમાં હતા કે કેમ તે દિશામાં પણ પોલીસ છે તેમના દ્વારા તપાસ છે તે કરવામાં આવી છે। આ 2 યુવતીઓ ત્યાંથી જે ફરાર થઈ ગઈ હતી ત્યારે આ યુવતીઓ કોણ છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને ક્યાંથી આ લોકો આવી રહ્યા હતા અને કઈ જગ્યાએ તેઓ જઈ રહ્યા હતા, તમામ મુદ્દે આ તપાસ છે તે કરવામાં આવી રહી છે। જે ટ્રાફિક અવેરનેસની વાત હોય, ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર એવા દાવાઓ કરવામાં આવતા હોય છે કે તેમના દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ છે તે કરવામાં આવે છે। એટલું જ નહીં, પરંતુ પોલીસ સ્ટેશન વાઇઝ પણ ટ્રાફિકની ડ્રાઈવ છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ કેટલાક લોકો છે તે ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે અને પોલીસ પણ જાણે મુખ પ્રેક્ષક બની અને આ પ્રકારના જે લોકો છે તેને છૂટો દોર આપતી હોય તે પ્રકારની ઘટનાઓ છે તે બનતી આવતી હોય છે। વધુ એકવાર રફતારના રાજાનો કહેર છે તે સામે આવ્યો છે। જોવાનું રહેશે કે પોલીસ સમગ્ર મામલે હવે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। જી બિલકુલ, આભાર મોહિત। તો હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તેના ઉપર નજર રહેશે, પરંતુ આ જે ઘટના બની છે બેફામ રફતારના કારણે, તેના કારણે ઘટના સ્થળે જ એક વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત થઈ ગયું છે।